જૂનાગઢ જિલ્લાના વંથલીના ખોરાસા પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં રસ્તા ઉપર પગપાળા જતા 4 યુવકોને કુતિયાણાના પાણી પુરવઠાની કારે હડફેટે લીધા હતા, જેમાં એક યુવકનું મોત થયું હતું। આ કારમાં સવાર ડેપ્યુટી ઇજનેર અને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। કુતિયાણા પાણી પુરવઠા વિભાગના એક ડેપ્યુટી એન્જિનિયર અને ડ્રાઈવર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં બેસીને તાલાળા મેંદેડા ગામ તરફથી પરત જતા હતા, ત્યારે વંથલીના ખોરાસા ગામ પાસે રસ્તા પર પગપાળા જતા 4 યુવકોને હડફેટે લઈ લીધા હતા। બાદમાં આ બંને શખ્સો અકસ્માત સર્જીને નાસી છૂટ્યા હતા। જોકે ભાગેલા બંનેને ખોરાસા ગામ પાસે ગ્રામજનોએ પકડી પાડીને પોલીસને હવાલે કરી દીધા હતા। આ બંને નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું, તેમજ ગાડીમાંથી બિયરના ટીન મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનામાં પગપાળા જઈ રહેલા સુભાષ કાનાભાઈ ડાંગર નામના લુસાડા ગામના યુવકનું મોત નીપજ્યું છે। આ યુવાનો પગપાળા ચાલીને સત્તાધાર માનતા પૂરી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં નશાખોર સરકારી કર્મચારીઓના કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા। લુસાડાના એક યુવકનું આવી રીતે મોત થતા ગ્રામજનો પોલીસ મથકે એકત્ર થયા હતા। પોલીસે તપાસ કરતા ગાડીમાંથી બિયરના 4 ટીન મળી આવ્યા હતા અને ગાડીમાં બેઠેલા ગોવિંદ લક્ષ્મણભાઈ પાતર નામનો શખ્સ કે જે કુતિયાણા પાણી પુરવઠા ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવે છે અને ડ્રાઈવર રાહુલ ચંદુભાઈ પાતર નશાની હાલતમાં મળી આવ્યા હતા। ઘટનાને પગલે ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરતા એસપીએ પણ ગુનો નોંધવા પોલીસને સૂચના આપી હતી। પોરબંદર જિલ્લાના 2 સરકારી કર્મચારીઓના પાપે એક યુવકનો ભોગ લેવાયો છે, ત્યારે આ સરકારી કર્મચારીઓ પર પણ ફિટકાર વરસી રહ્યો છે। નાગેશ પરમાર સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।